યાજ્ઞવલ્ક મહારાજ કથાનો આરંભ કરે છે. આ રામ તત્વ શું છે એની ચર્ચા આદિકાળથી ચાલે છે. એ પહોંચેલા મહાપુરુષોએ જે નિર્ણયો આપ્યા છે એને બહુ જ શ્રદ્ધાપૂર્વક સ્વીકારવા જોઈએ. આપણો નિર્ણય કરવાનું કોઈ ગજુ નથી કે રામ તત્વ શું છે. ઘણી વખત શું છે આપણને ખબર નથી, બીજાનું માનવું નથી. આને વામ માર્ગ કહેવાય. આપણને કાંઈ ખબર ન પડે અને બીજાને માનવું નથી. કે રામ તત્વને કેવી કેવી આમ સામાન્ય સ્તરે બધી ચર્ચા થતી હોય કે રામ. હું આમ આના પહેલાંની રાજઘાટની કથા કરતો હતો ત્યારે ગાંધી પરિવારમાંથી જ એક મહાપુરુષ એવું બોલેલા કે મારા પિતાજી જે મારા દાદા જે રામ નામ લેતા હતા એ દશરથના દીકરા રામ નહોતા, એ તો બીજા રામ હતા. હું તો આમ જોઈ જ રહ્યો. મને એમ કે એ જો બેસે ને હું કથા શરૂ ત્યાં સુધી તો હું બહુ વિનયથી જવાબ આપું, પણ હવે મોટા માણસો વ્યસ્ત હોય, અસ્તવ્યસ્ત પણ હોય, નીકળી ગયા. પછી હું તો 12 વર્ષે બાવો બોલે એમ નહીં, રોજ બાવો બોલે કે તમારા દાદા એ જે રામ જપતા હતા દશરથના દીકરા, તમે રામને બ્રહ્મપદ આપો એનો આનંદ તો મને કેટલો હોય, પણ એ દશરથના દીકરા નથી એવું સિદ્ધ કરવાની જરૂર શું છે? ગાંધીજી એ બ્રહ્મ રામને જો જાણ, પણ ગાંધીજીના કાનમાં પેલી રંભાએ જે રામ નાખ્યું ને એ તો રઘુપતિ રાઘવ રાજા રામ જ હતો. એ તો પછી વિકસતો ગયો ને એ ચડ્ડીમાંથી પેન્ટ થઈ ગયું છે. હું તો ચડ્ડી જ હતી. ગાંધીજી ચડ્ડી પહેરીને ફરતા હતા ને ત્યારે જે રામ નામ અથવા તો બચપણમાં, પછી તો આત્માનો વિકાસ થાય, પછી રામ કેટલો વિશાળ બનતો જાય, આખું બ્રહ્મમય ગગન આકાર બનવા માટે. પણ મૂળમાં મારી પાસે ઘણા લોકો આવે કે એ રામ એ નહીં. મને ન કહી શકે બીજાને કે મોરારી બાપુ જે વાત કરે ને એ રામ નહીં. એ તો કયો રામ? રામ તત્વ સર્વવ્યાપક છે. એ ગર્ભમાં પણ આવી શકે, હૃદયમાં નિરંતર નિવાસ કરી શકે, એ જન્મ પણ લઈ શકે, પ્રગટી પણ શકે, એ બધાનો બાપ હોવા છતાં કોઈનો દીકરો પણ બની શકે. એ યોગીઓના હૃદયમાં રમી પણ શકે અને ભોગીઓના હૃદયમાં રામ નામ દ્વારા અજવાળા કરી શકે છે. રામ તત્વ સર્વવ્યાપક છે. એના નિર્ણયમાં આપણે બહુ ટૂંકા પડીએ. આવી માથાકૂટમાં ન જવું, રામ નામ જપી લેવું બસ. આ આંબો કેરી આપે, કઈ જાત છે, લંગડો છે, પાયરી છે, જમાદાર છે, રસની કેરીનો છે, ગોટલી કેરી છે, સિંદુરીઓ છે, એમાં બહુ અભ્યાસ કરવા ન જવું. કેરી પાકે ને કોક આપે અને જો કેરી હદતી હોય તો ખાઈ લેવી. તો હરિનું નામ, રામનું નામ, તમારે ભાણ સાહેબનું નામ લ્યો ને શું વાંધો? જલારામ બાપાના ચરણારવિંદમાં અખંડ શ્રદ્ધા રાખનારા મારો અનુભવ છે. મારી પાસે આવે છે કે બાપુ અમે બીજો કોઈ મંત્ર નથી રપતા, માળા લઈને એક માળા જલારામ બાપા, જલારામ બાપા, જલારામ બાપા, અને એ થાય. એ મંત્ર છે. રામ નામ મેં लीन है देखत सब में ताके वंदन करूं जय 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 जला. ભાણ સાહેબનું નામ લો ને. તમારી ભય મુક્ત અને પ્રલોભન મુક્ત શ્રદ્ધા હોય, મેલડીમાંનું નામ લ્યો. મને કાંઈ તકલીફ જ નથી. કારણ કે આપણને એમ લાગે કે મેલડીમાં શું, પણ એની કેટલી આખા પરિવારની શ્રદ્ધા. ખાલી એટલું જ ધ્યાન રાખો કે મેલડીને બલી ન ચડાવવું, પશુવધ ન કરવું, આપણા અહંકારને ચડાવી દેવો, આપણી મમતાને અહંતાને ચડાવી દેવી. બાકી આ જે બલી ચડાવી એવી પ્રથા જો ક્યાંય હોય તો હવે નીકળવી જોઈએ. એ બધું નીકળી જવું.